જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જ છો. આજે આપણે બનાવવાનું છે હેર ઓઇલ, માથામાં નાખવાનું તેલ. તો આપણે કડવો મીઠો લીમડો લઈ લીધો છે અને લીમડાની ચાલ પણ લઈ લીધી છે. સરસ રીતે આપણે ધોઈ નાખશું. ધૂળવાળો હોય એટલે આપણે સરસ ધોઈ નાખીએ એટલે સાફ થઈ જાય. ને થોડી વાર આપણે નીંજરવા દઈશું. તો પાણી બધું નીંજરી ગયું તો આપણે મેથી પણ લઈ લીધી છે. આપણે મેથી પણ હેર માટે બહુ સરસ હોય છે. અને આપણે લીધી છે ટોપરાન તેલની શીશી એક નાનકડી. એ આપણે એક તપેલીમાં નાખી અને ગરમ થવા મૂકી દેવાનું છે. તો આપણે તેલ નાખી અને ગરમ થઈ જાય થોડું થોડું ત્યારે પછી આપણે જે લીમડાની છાલ છે, કડવો લીમડો છે, મીઠો લીમડો છે, એ પણ આપણે એમાં નાખી દેવાનું છે. મેથી આરે જે મેથી દાણા આવે ને એ સરસ મજાના લીધા છે. આપણે લઈ લીધી છે લીમડાની ચાલ. લીમડાની ચાલ આપણે નાખી દઈશું. ને આ તેલ બનાવીને માથામાં નાખવાનો એટલો ફાયદો કે મીઠો લીમડો હોય એટલે આપણું માથું ઠંડુ રહે, વાળ કાળા રહે અને બહુ ઉતરે પણ નહીં. મેથી હોય, કડવો લીમડો હોય એટલે આપણા માથા માટે સારું કહેવાય. એકદમ આપણે બધી વસ્તુ નાખીને એકદમ એને પાકવા દઈશું. આમ આખો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી. તો સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે. થોડી થોડી વાર આપણે હલાવી અને મિક્સ કરતું રહેવાનું છે. થોડીક આપણે મેથી વધારે નાખી દઈશું. તો જોઈ શકો છો કેટલો આપણે લીમડો એકદમ બળી ગયો જેવો થઈ ગયો. એવી રીતે આપણે પાકી જાય ત્યાં સુધી તેલને એકદમ પાકવા દેવાનું છે. અને તેલનો કલર પણ બદલી ગયો છે. તો આવું તેલ આપણે થઈ જાય ત્યાં સુધી આપણે પાકવા દઈએ એટલે સરસ આપણું તેલ તૈયાર થઈ જાય. થોડી વાર આપણે તેલને ઠરવા દઈશું. પછી આપણે પાછી શીશી લીધી છે ટોપરાની તેલની, એ શીશીમાં ભરી દેવાનું છે. આપણે અઠવાડિયામાં 2 વખત તેલ નાખવાનું હોય. તો આપણું તેલ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો. તો આપણે ઠરી ગયું છે તો ગાળી સરસ રીતે અને પછી આપણે શીશીમાં ભરી લઈએ. એકદમ આપણે ગળણીમાં નીંજરવા દઈશું એટલે નીંજરી જાય પછી આપણે ભરી લેવાનું છે. આપણે જે શીશી લીધી એ શીશીમાં ભરી દઈશું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. નવા હો તો અમારા ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.